પાલિતાણા જૈન બાલાછડીના વિદ્યાર્થીઓ સાથે ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની પોલીસ સમક્ષ રાવ। પાલિતાણા જૈન બાલાછડીમાં વાલીઓ પોતાના સંતાનોને સારા અભ્યાસ અને જ્ઞાન માટે મોકલતા હોય છે, પણ આ બાલાછડીના ગૃહપતિ હસમુખભાઈ શાહ છેલ્લા 3 વર્ષથી રાજકોટના વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કરતા હોય, જેના અનુસંધાને વિદ્યાર્થીએ તેના મિત્રની મદદથી ચિઠ્ઠી લખી સમગ્ર ઘટનાનો ચિત્તાર લખ્યો હતો। બાદ પરિવારને જાણ થતાં બાલાછડીના ટ્રસ્ટીઓ સહિતના લોકોને જાણ કરતા સમગ્ર બનાવને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતા આખરે પરિવારજનોએ ભાવનગર પોલીસ વડા નિતેશ પાંડેને લેખિતમાં અરજી કરી ગૃહપતિ હસમુખ શાહ સહિતના સંડોવાયેલ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી। સમીર સુરેશભાઈ મગિયા। ક્યાંથી આવો અને શું પ્રશ્ન લઈને રજૂઆત કરવા આવ્યા? રાજકોટથી આવ્યા છીએ। મારો છોકરો છેલ્લા 6 વર્ષ થઈ ગયા પાલિતાણા બાલાશ્રમમાં ભણે છે, જે આવેલું છે તળેટી રોડ ઉપર અને મહારાષ્ટ્ર રાજેન્દ્ર ભુવનની સામે। અને અમે ન્યાયની માંગણી સાથે આવ્યા છીએ, કારણ કે છેલ્લા 3 વર્ષથી ત્યાંના ગૃહપતિ હસમુખભાઈ શાહ એમની સાથે મારા છોકરા સાથે દુષ્કૃત્ય કરતા હતા, પણ એને બીકમાં રાખ્યો હતો એટલે એ કાંઈ બોલી નહોતો શકતો। અને અત્યારે અમે સાહેબને અરજી કરવા આવ્યા છીએ ભાવનગર, જે એસપી સાહેબને, પાંડે સાહેબને, કે અમને ન્યાય અપાવે। અમે પાલિતાણા ગયા હતા, પાલિતાણા પીઆઈ સાહેબને મળ્યા। પીઆઈ સાહેબનું નામ છે કડોદરા સાહેબ। હવે કડોદરા સાહેબે બધું સવારના 10:30 વાગ્યાના રાતના 10:30 સુધી અમે ત્યાં હાજર હતા। એમને સાંજે આવવાનું થયું, એટલે સાંજે આવ્યા પછી અમારી સાથે વાતચીત કરી એમની ડાયરીમાં લખી અને એમને એમ કીધું કે હું હવે નિવેદન માટે જાઉં છું। એટલે એ નિવેદન માટે ગયા ત્યાં, અને પછી આવીને એમ કીધું કે ત્યાંથી જે 2 જણા ભાઈના તમે નામ આપ્યા છે એ લોકો ફરી ગયા છે, કે એ લોકો એમ કહે છે કે હવે એમને કાંઈ ખબર નથી। જો આ વસ્તુ પોસિબિલિટી થઈ હોય કે આ મારા છોકરા સાથે 16 વર્ષનો છે મારો છોકરો, જો આ દુષ્કૃત્ય સાહેબે કર્યું હોય તો ટ્રસ્ટીને બી ખબર છે, બધાને ખબર છે। અને ટ્રસ્ટીએ સાહેબ સાથે વાત કરી, સાહેબે કીધું કે આ મારાથી થઈ ગયું છે, તો એમને રાજીનામું તરત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। તો એ વસ્તુ થઈ તો એને તો ખાલી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો મારા છોકરાને 3 વર્ષ સુધી દુષ્કૃત્ય કર્યું, એ જે એને સહન કર્યું છે એનું શું? અને સંસ્થાવાળા ટ્રસ્ટી કે જે ત્યાં પાલિતાણાના રહેવાસી છે, હવે એમનું નામ છે શાંતિભાઈ, હવે ત્યાં વાત દબાવવાની ટ્રાય કરે છે સંસ્થા માટે। એટલે અમે અહીંયા ભાવનગર એસપી સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે આ વસ્તુમાં અમને ન્યાય અપાવે, બસ। સંસ્થાનું નામ શું છે અને કઈ જગ્યાએ આવેલી છે? સંસ્થાનું નામ છે બાલાશ્રમ, શ્રી સિદ્ધ ક્ષેત્ર જૈન બાલાશ્રમ, તળેટી રોડ ઉપર રાજેન્દ્ર ભુવનની સામે। 6 વર્ષથી મારો છોકરો ત્યાં ભણતો હતો, અને સાહેબનું 2-3 છોકરાઓ થ્રુ એવા વાત મળ્યા છે કે 8, 9 અને 10 ધોરણના છોકરા હોય ત્યારથી જ એ છોકરા ઉપર આ દુષ્કૃત્ય થાય છે। નાના છોકરાઓ એની ઉપર નથી થતું, 8મા ધોરણથી આવે ને ત્યાર પછી એનું દુષ્કૃત્ય ચાલુ થાય છે। અને એ બીક બતાડે છે કે પેરેન્ટ્સને કહી દેશું તમે ગરીબ ઘરમાંથી આવ્યા છો, પેરેન્ટ્સ તમને લઈ નહીં જાય અને તમને કેરિયર સર્ટિફિકેટ હું આપીશ, તો કેરિયર સર્ટિફિકેટમાં રેડ લાઇન કરીને આપી દઈશ કે તમારા છોકરાને ક્યાંય એડમિશન નહીં મળે। બીજા નંબરમાં અમને એવા બી રિપોર્ટ છે, ટ્રસ્ટીએ વાત દબાવવાની ટ્રાય કરી છે કે તમારા છોકરાને તમારે જ્યાં ભણાવવું હોય ત્યાં અમે ટોટલી ખર્ચોથી માંડીને બધું પ્રોવાઈડ કરશું। તો આનો એક તરફથી મતલબ એવો થયો કે ટ્રસ્ટીને બી આ વસ્તુની ખબર છે કે આ દુષ્કૃત્ય આ સાહેબે કરેલું છે, તો વાત શું કામ દબાવવા માગે છે?
એને ખાલી સંસ્થાનું જોવું છે. મારે મારા છોકરાનું જોવાનું કે 3 વર્ષ થઈ ગયા મારો છોકરો હેરાન થતો હતો આવા ડરમાં. આ દુષ્કૃત્ય આશ્રમમાં જ કરવામાં આવ્યું છે કે હા, એ આશ્રમમાં બાલાશ્રમમાં એક મેઇન સીસીટીવી બી છે. સીસીટીવી આપણે ત્યાંના પીઆઈ સાહેબ ઓડેદરા સાહેબ છે, બીજા પીએસઆઈ સાહેબ, એ ઓડેદરા સાહેબને અમે અરજી કરી હતી ત્યારે પીઆઈ સાહેબ અવેલેબલ નહોતા. પીઆઈ સાહેબ સાંજે આવ્યા તો પીએસઆઈ ઓડેદરા સાહેબે એમના 2 સ્ટાફને કોઈને વાતચીત કરી બધી, એટલે એ લોકો ત્યાં સીસીટીવી ફૂટેજ લેવા ગયા હતા અને મારા છોકરાએ જે ટાઈમિંગ જે તારીખ આપી એ તારીખે ત્યાં ઓફિસમાં બેસી અને સાહેબ એને ઈશારો કરે છે કે તું ઉપરની રૂમમાં જા, જ્યાં કેમેરા નથી ત્યાં એની સાથે દુષ્કર્મ આચરે છે.